છે ને પ્રેગ્નેન્ટ છું. કેટલા મહિનો મને હાલે મારે હાલે છે કોનું નાના બેબી માટે એવું છે મેં ખોયું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો છે ને અરે કોઈ ઘરે પણ નથી, કેમ કે આજે બધા ગયા મોવા ને અટાણનું વાતાવરણ કેવું છે તમને કહેવામાં જો. પહેલાં તમને વાતાવરણ દેખાઈ દો. વાદળા થઈ ગયા, વરસાદ આવવાનો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે આજે. પણ આમ તો વરસાદ ન આવે હમણાં, કેના ખબર, પવન પણ ઉડ્યો છે આજ અને વાદળા પણ છે. અને બેન પણ વૈયા જશે મોવા અને હારે મારા બા પણ વૈયા જશે. બે આજ હાહુઓ છે ને મોવા જશે, પણ હારે હારે બે ભાઈઓને મૂકતા પણ જશે. હેતુય ઘરે છે અને પતું પણ ઘરે છે. એ બે ભાઈને મારે રાખવાના છે ને હારે અમારા પૂજાબેનની પણ તબિયત ખરાબ છે. પતુભાઈને કોઈ ન લઈ જાય કા પતુ? જય હો દાદા એમ ન કર, લાઈક કરજો. આ મોઢામાં ન નખાય ભાઈ, કંકોત્રી હવે પૂરી થઈ ગઈ ભાઈ. કંકોત્રી છે ને અમારા ભાઈ ફાડી નાખે. હવે લગ્ન થઈ ગયા છે પૂરા ને અમારા બેન હજી ઉતારશે. મજા નથી ને એટલે આમ જો આ બેન ઉતારશે અને અમારા એ તો ભાઈને મેં મેન પીવડાવ્યા આમ જો ઉતારશે. તો એને છે ને ફોવા દઈએ. અરે 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 બસી જ જો આગળ પડતી બોલો ને. પવન આજ છે ને બહુ છે કા ભાઈ? પવન આજ બહુ છે ને ભાઈ? હા આજ પવન બહુ છે ને. મારા પૂજાબેન અરે અરે પૂજાબેન હું છું તમને હે હું છું વાગ્યું. હા જો મારા પૂજાબેન ને છે ને વાગ્યું. તે પૂજાબેન ઉતારશે, માથું દુખે છે કા અહીંયા વેગાડ્યું. બોલો આ પૂજાબેન તો કામ એવું. હા અમારા પતુભાઈ માર્યું, વાગ્યું નથી. પતુભાઈ માર્યું ડબ્બો તે છે ને બસાકને વાગી ગયું. પણ હવે છોકરો આને અમારે કેટલું કેવું. જો હજી એક ડબ્બો લઈને આવી ગયો. રૂમમાંથી ડબરો લઈ આવ્યો, એમાં ભાગ છે, એના ટાણે ભાગ ખાવાનો છે. તમારે છે ને અમારે આમ જો હાથે એ ખોલશે ને હાથે ભાગ લઈ ને ખાઈ લે. તો આવી રીતનું છે. બેન ને મારા બા ની હવે ક્યારે આવે કંઈ ખબર નથી, પણ હવે ગમે ત્યાં આવે. પણ જો હવે બે ભાઈઓને રાખવાના છે ને બેનને પણ મજા નથી, તો એ હુતા છે ને મારે થોડુંક કામ છે. તો ફટાફટ હવે હું કામ કરી નાખું ને હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. કાં છે કાજુ બધા હાથમાં? હા અમારા પતુભાઈ ને એવું ભાવે કા પતુ? હા બબલા વધારે ન ખવાય, કાજુ બદામ ખવાય કા ભાઈ? ખાઈ લો. ફેમિલી ઘરનું તો બધું કામ કરી જ નાખ્યું છે. હવે મારે કામ કરવાનું છે સિલાઈ કામ. સિલાઈ કામમાં શું કરવાનું છે તમને કહું. ખોયું હીવવાનું છે એટલે પણ મારે હીવવાનું છે ભાઈ. તમે આજ કવરાવી દેહો મને એવું લાગે છે. લાવું મને હીવવા દે લ્યો, મને કઈ હીવા નહીં દે એવું લાગે છે. આની છે ને મારે ડિઝાઇન પાડવાની છે ને ઓલરને મારે આને ફિટ કરવાનું છે ને ખોયું હીવવાનું છે. જ્યારે ખોયું છે ને હીવાઈ જાય ને પછી તમને દેખાડું મેં કેવું હીવું. એ તમને બધાને બહુ ગમી જાય એવું ખોયું હું હીવી. તો લાવો ને ભાઈ, લાવો ને. હવે કેમ એમ પાથરવાનું નથી મારે બધું એમ મારી વાલોડી એમ ન હોય ભાઈ. ભાઈ પાથરવા જ ને એમ કે ચાલો ફટાફટ છે ને હવે ખોયું હીવાનું કરી દેવું ચાલુ. હીવાનું સારું કરતી ને ત્યાં તો લાઈટ પણ પજી લાઈટ એમ કે તું રેવા દે ના, છોકરો એમ કે તું રેવા દે એમ કરવાની ભાઈ. તો છે ને મારે ખોયું હીવાનું છે ને આ ડિઝાઇન ને આ ભેરું તો મેં હો આ બધું ભેરું છે ને મેં આમ આવી રીતે છે ને ઝીણી ઝીણી ડિઝાઇન ને આ બધું છે ને મેં જ ભેરું છે મારી હાથે હો. ખોયું લઈ આવે ને તો અમારા પતુભાઈ નું ખોયું છે મેં હીવેલું છે, તો એ માપનું હીવાનું છે. તો ફટાફટ હવે હીવાનું કરી દેવું ચાલુ. એ અમારા હેતુભાઈ પણ જાગી ગયા છે ને આવે છે મારી પાસે આમ જો એનો જાગી જે લાઈટ વહી જાગી જો ને હે. તાર મમ્મી નથી, તાર મમ્મી તને મૂકીને વહી જાય ને ભાઈ. લાઈટ પણ આવી ગઈ છે ને મારે હવે સીવવાનું છે. કટિંગ કરતી હતી તો કટિંગ પણ કરી નાખ્યું છે. એમાં છે ને થોડું થોડું કટિંગ કરવું પડે. હા હું કે 18 ગાડાનું આળા મવડી નાખવાના તમે રાખજો કે પતુભાઈ ને હેતુભાઈ ને હે આમ જોઈ સિંગ ઓટાના કાંઈ માથું દુખતું સારું થયું? હા શું? હા નીંદર માંથી જાગ્યા કે નીંદર માંથી જાગ્યા? લાઈટ વજી હતી નકર નહીં. આ તને ભરવાય રમે છે. હું ફટાફટ હવે સીવાન કરી દઉં ચાલો. હું સિલાઈ કામ કરતી ને મારા બા ની આવી ગયા જો બેન. મારા બા હા ઠેલ્યો ભરી ભરીને લાવ્યા હો. પણ
હતું એટલે મારા બાકે લઈને આવ્યા. તો બેન ને આવી જશે ઘરે અને બધી વસ્તુ લાવ્યા છે, કેમ કે મવા જાવ એટલે ખાલી હાથે તો આવે નહીં. આમ જો આ ભાઈ ખુશ થઈ ગયા. અમારે શું હશે એમાં? શું હશે? બટર રોલ. વાહ, મારે પતન બહુ ભાવશે. ખા, તને ન ભાવતો? હે તારા? હા કેવો વાતો કરે બા. બાવ જય માતાજી. જય માતાજી. મવા જઈ આવ્યા? હે કટાણું કરી આવ્યા. કણાય ભારું તરબૂચ બેઠા બેઠા ખાય. ઓલા ને હતન ભાવે હેતું હતન કઈ. અહીંયા બેન કેમ બેન મવા આટા મારી આવ્યા? હે તડકો કેવો હતો? તડકો હતો કે નહીં? બહુ હતો ને. તો આવો બધા તમે તરબૂચ ખાવા. તરબૂચ ખાઈએ છીએ. નાસ્તો કરીને બધા હવે આરામ કરે છે ને હું હવે સિલાઈ કામ કરું છું. હવે એટલું કર્યું છે જો આવી રીતે હું ડિઝાઇન મૂકું છું. તો હજી આ ફરતી કોરામ ડિઝાઇન મૂકવાની છે ને મસ્ત મજાનું ખોયું હીવાનું છે. તો ફટાફટ હવે હીવીને કમ્પ્લીટ કરી નાખો ને પછી તમને દેખાડું કેવું સીવાનું. ઈ ફાઇનલી ફેમિલી મેં સીવી નાખ્યું છે. ખોયું કેવું હીવું તમને દેખાડું. હાલો તમને પહેલા દેખાડી દઉં. તો આવી રીતે છે ને મેં ખોયું હીવું છે. આમ જો મસ્ત મજાની ડિઝાઇન આવી રીતે મૂકી છે ખોયામાં. ને આ છે ને બહુ વાર લાગે. આ બનાવે બહુ વાર લાગે. હા આ આંગળી મારી દુખવા મળે, કેમ કે આમાં આંટી મારી મારીને ગાંઠું ઓલી કરીને પછી બનાવવાનું હોય. તો વધારે તો છે ને મારે આમાં જેટલા આ ફૂલડામાં જ વાર લાગી. અને આવી રીતે મેં ખોયું હીવું છે. આ છે ને આમ થઈ જાય, આમાં આવે ને પછી આવી રીતે ખોયું થઈ જાય. નાકાન બાકાન રેડી થઈ ગયું છે ને આવું ખોયું રેડી કરી નાખ્યું. તો આ છે ને એ નાના બેબી માટે હીવું છે મેં ખોયું. તો કેવું છે એ કમેન્ટ કરીને કહેજો. અને મને તો આ ખોયું બહુ ગમ્યું. જો તો બેનને છે ને દેખાડવા જઈ કેવું ખોયું એને લાગે. મેં બેનને 2-3 હીવી દીધા. હા આજ મેં આ પાછું ઘણા સમય પછી સીવું. બેના જોઉં તો ખોયું કેવું છે પેલા જોઉં. બેનને પણ ખોયું ગમી ગયું છે. અમારા યતાશભાઈ ને ગમ્યું. યત તારા ખોયું જોઈએ? હે આ તો નાના બેબી નું છે, યતનું નથી. હું બેન પ્રેગ્નેન્ટ છે એટલે આ ખોયું હીવું. હું પ્રેગ્નેન્ટ છે એટલે ખોયું હીવું. કોણ પ્રેગ્નેન્ટ છે? તમે. કોણે કીધું? તો જ ખોયું હીવું હોય ને. કઈ હું એમને શોખ થોડો થાય હીવું. લે કાઈ નહીં, એમને હીવું ખાલી. એમને ન હોય તારે. તો તને ખબર છે પ્રેગ્નેન્ટ છે એમ? હા. હે કેટલા મહિનો મને હાલે? મારે હાલે? હે કેટલા મહિનો હાલે કે? અટાણે ન કહેવાય. લે બોલો. બધા એમ કે હું છે ને પ્રેગ્નેન્ટ છું. બધાનું કેવું એમ છે કે હું પ્રેગ્નેન્ટ છું. તો મારો કેટલામો મહિનો હાલે ને એ બેનને ખબર છે. બેન મારે કેટલામો મહિનો હાલે ખબર કહું? હે હજી ન કહેવાય. લે કે હજી ન કહેવાય. પૂજા બેન હવે એક નાનું એવું બા વાવવાનું છે. હેતુ હતો પતુ હતો ને હવે એક નાનું એવું બા વાવવાનું છે. હા હું નાનું બા વાવવાનું છે. કોનું? હા શું હવે જા ખોટી તું ખોટું બોલ માં આવે. નહીં નહીં હું આ છે ને ફેમિલી ખોટું છે. ખોટું છે ને? હે ખોટું છે. હું કે હું લો ખોટું ન બોલાય? હે હું લો ખોટું ન બોલાય? નાનું બાવાનું છે એમ? ખોટું છે. ખોટું છે ને બેન? હે મજાક કરી તો હું એવું હું મજાક કરો ખોટો ખોટો? મજાક કઈ કરે ખાસો પડી. હે મજાક કરે ખાસો પડી જાય. ક્યારે ખાસો પડી જાય? બેન કે મજાક ક્યારે ખાસો પડી જાય. તો ફેમિલી હું કાંઈ પ્રેગ્નેન્ટ છું નહીં. હું પ્રેગ્નેન્ટ નથી. આ બધું ખોટું છે. જ્યારે પ્રેગ્નન્સી મારે હે ને ત્યાં હું છે ને તમને સૌથી પહેલા તમને કહી. રેડી? સાચું ને? અટાણે નથી ને પ્રેગ્નેન્ટ? નકર પછી કમેન્ટ કરશે નથી ને? હા આ નાના બેબી હાટું છે પણ મામાને ઘરે આપવાનું છે. નાનું બેબી આવશે ને ના દેવાનું છે. એ જો કોઈ લે ભાઈ મારા ભાઈની ઘરે નાનો બેબી આવશે ને એટલે ના દેવાનું છે. એટલે એના હાટું મેં સીવું છે એમ. મારા હાટું નહીં. ચાલો મૂકી દઉં નકર અમારા પતુભાઈ લઈ જાય. આ બધા હવે વાટ જોઈશે મારા નાના બેબી માટેનું. તો હવે મારો નાનો બેબી આવે ને પ્રેગ્નન્ટ છે ને તો હું તમને કહે પણ અટાને હાસું ખોટું નથી કહેતી. પ્રેગ્નન્ટ છે કાંઈ છે નહીં એટલે ખોટું લગાડતા નહીં. બેન ને છે ને પ્રેન્ક કરતા હતા. કેમ કે છે ને એ બધાને છે ને હવે મારી જ વાટ છે. જરાક કંઈ વાંકો ઓલો વળે ને એતા તો શું કહે હવે આ મમ્મીનો વારો છે એટલે એ કે વાંકો વળે એમ. એટલે બધા એમ કહે ને કે છોકરો વાંકો વળીને એમ જોઈ ને તો હજી એક છોકરો આવે એવી રીતનું હોય. તો બેન એમ જ વારે ખેલાતી બેન આવું હે બોલો. તો એવું કંઈ છે નહીં ને. આ ખોયું છે ને મારા ભાઈની મારા ભાભી માટે હીવેલું છે.
તો હવે મૂકી દઈએ. સિવાયનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને ઘરમાં જવું રહે એમ છે એમ પડ્યું બધું. તો ફટાફટ હવે ઘરમાં પણ હરખું કરી નાખું. અને અમારા યતાશભાઈનું ખોયું છે ને એમાં પણ 2 નાકા તૂટી જાય. મારે નાકા તૂટી જાય ને એમાંય કરવાનું છે. અને હા બેન હું કે કઈ ભાભી એ કહેજો. હા ભાભી છે ને મારા હગા 2 ભાભી, તમને ખબર જ છે કે 2 ભાઈના લગ્ન નથી થયા, પણ મારા મોટા બાપા છે ને એના છોકરાના ઘરે, એટલે એની નાનું બેબી આવવાનું છે ને એટલે એના હાટું હિવેલું છે. તો આવું છે. તો ફટાફટ આવે છે ને બધું ઘરમાં હમું કરી નાખું ને આમાં 2 ઓલા મૂકવાના છે ને નાકા એ પણ મૂકી દઉં. આ પણ મેં હિવેલું છે. જો આ બધું મેં હિવેલ છે. બેન કે મને છે ને તમારું આ ભરત બહુ ગમે. તમને મારું ભરત ગમે કે નહીં કમેન્ટ કરીને કહેજો. મારા બેનને આ છે ને ભરત બધું બહુ ગમે. મને કે આ તમારું બેઠેલું ભરત છે ને એ બહુ મસ્ત લાગે. તો આવી રીતનું છે. ફટાફટ હવે સાફ સફાઈ કરી નાખું ઘરની. પહેલાં તો આ નાકા કરવા જોઈએ. આના નાકા કરી નાખું પછી સાફ સફાઈ કરું ઘરની. આ રીંગણા લઈને કાં જાવ ભાઈ? એ રીંગણા લઈને જાય છે. હવે છે ને ભઠ્ઠો કરવાનો છે ને અમારે રીંગણાનો ઓળો બનાવવાનો છે. રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીને વાળો પણ કરવા બેસી જાય ને સંદીપ પણ આવી જશે કામેથી. નામ જો અટાણે આવો ઓળો બનાવ્યો છે. ગરમા ગરમ બાજરીના રોટલા. સંદીપ કા સંદીપ જય માતાજીને રામ રામ ફેમિલી. તો આવી જા વાળ પાણી કરવા. કઈએ ને આવી જાય એમ છે. વાળ પાણી કરવા આવી જા. હા એમ તો આવો બધા વાળ પાણી કરવા. જમી લીધું ને અત્યારે મારા માસીનો ફોન આવેલો છે એટલે મારા બાની બધા વાતો કરે છે. અને હવે અમારે વાસણ ને એવું બધું ઉટકવાનું બાકી છે. તો ફટાફટ હવે વાસણ ને એવું બધું ઉટકી નાખીએ. અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.